નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4/8/2025 છે અને આપણે એડમન્ટનમાં રોકાયા છીએ। સવારનો નજારો, વિન્ડો બહાર જુઓ, ચકલીઓ અને અન્ય પક્ષીનો કલરવ સંભળાઈ રહ્યો છે। સવારે લગભગ 10 વાગ્યાનો સમય છે, 10:15 થઈ છે અને આ ઘરની અંદર આપણે રોકાયા છીએ। અહીંયા આવા મકાન ભાડે મળે છે અને અહીંયા ઘણા બધા રૂમ છે। બધામાં અલગ અલગ લોકો ભાડે રહેતા હોય છે અને આપણે પણ અહીંયા 2 દિવસ રોકાવાનું છે। જો આ લાંબીમાં થઈ આ બધા રૂમ છે અને બધામાં બધા ભાડે રહેતા હોય છે અને આપણે આ 3 નંબરનો રૂમ છે। રસોડું છે, મોર્નિંગમાં ચા અથવા ટોસ્ટ બ્રેડ ગરમ કરવા હોય તો એ બધા નાસ્તો ને બધું કરી શકાય। ટીવી ને બધું છે અને જો 10:30 વાગ્યા છે અને બીજા બધા ફેમિલી મેમ્બર જો આરામ કરે છે અને આપણે ચા પીવી હતી એટલે કુલદીપભાઈના મમ્મી સવારે વહેલા આવી ગયા છે। 10:30 વાગ્યાની આસપાસનો સમય છે અને સરસ કડક મીઠી આપણા ભારતીય ટેસ્ટ જેવી જ અત્યારે ચા બનાવી છે। અહીંયા હોટલોમાં ચા ઓછી મળે છે, અહીંયા લગભગ બધા કોફી પીવે છે। આ બેઠક વ્યવસ્થા છે અને આપણે આપણો બ્લોગ ચાલુ કર્યો છે જોવા માટે અને આપણે અહીંયા બેઠા બેઠા આપણા થોડા વિડીયો 2-5 જોઈ લીધા છે અને એ દરમિયાન કુલદીપભાઈના મમ્મીએ સરસ કડક મીઠી ચા બનાવી છે। એ સાથે આપણે ઘરેથી ભાખરીને એવું બનાવી લાવ્યા હતા અને તૈયાર બેકરીમાંથી પૂરી જેવું લીધેલું છે, એટલે ચા નાસ્તો કરીશું અને ટીવી પણ જોઈશું। અને અત્યારે આપણે એડમન્ટન છીએ અને જો કુલદીપભાઈ પણ આવી ગયા છે અને એ પણ આપણી સાથે ચા પીવા બેઠા છે અને એમના મમ્મીએ બધા માટે સરસ કડક મીઠી ચા બનાવી દીધી છે અને તે પણ આવી ગયા છે હવે ચા નાસ્તો કરવા માટે। અને સોફા પર બેઠા બેઠા આપણે બધા આપણા જ વિડીયો જોઈએ છીએ। જો કડક મીઠી ચા છે અને ભાખરી, તીખી ભાખરી અને પૂરી છે। આપણે અડધી ચા પી ગયા છે અને હવે કુલદીપભાઈ એમની પસંદગીનું કંઈ સિરિયલ અથવા ફિલ્મ જોઈ રહ્યા છે, પરંતુ મોર્નિંગ નજારો બતાવી છે। હમણાં બધા ફેમિલી મેમ્બર જાગશે અને ફ્રેશ થઈને આવશે, પછી એ પણ અહીંયા ચા પાણી પીશે, એટલે અહીંયાથી આપણે હવે કેલગરી તરફ પ્રયાણ કરવાનું છે। અને સામે જુઓ સરસ વિન્ડો છે અને વિન્ડોની બહાર જોઈએ આપણે તો ચકલીઓનું મોટું ટોળું છે અને સરસ એનો અવાજ આવી રહ્યો છે। સવારનો ખુશનુમા વાતાવરણ છે અને આપણે હવે કેલગરી તરફ પ્રયાણ કરવાનું છે। એ પૂર્વે આ રૂમનો થોડો નજારો આપણે બતાવીએ છીએ। અહીંયા રાત્રિ રોકાણ કર્યું હતું, લગભગ 2 રાત્રિ રોકાયા હતા। અને હવે આ ઘર જે છે ત્યાંથી બધા તૈયાર થઈને ફ્રેશ થઈને આવી ગયા છે અને આ મોટી ગાડી છે અહીંયા આવી ગઈ છે, એટલે રાજ લઈ આવ્યા છે અને એડમન્ટનથી કેલગરી આ ગાડીમાં જ બધા જવાનું છે। અને જુઓ ગુડ મોર્નિંગ સવારનો નજારો છે અને કિંજલબેન એમના મમ્મી, રાજ એમના મમ્મી અને જયમીનભાઈ અને એમના પત્ની અપૂર્વા એ બધું માલ સામાન લઈ લગેજ લઈ અને આવી ગયા છે। જો અહીંનું વનસ્પતિ, ઝાડ અને ફૂલ ને એવું પણ આપણે થોડું શૂટ કરી લઈએ છીએ। અને જો કુલદીપભાઈએ લોક લગાવી દીધું છે અને આવી રહ્યા છે અને આપણે કુલદીપભાઈ સાથે કિંજલબેનની જે ગાડી છે રાજને એમની એ ગાડી લઈ અને અહીંયાથી કિંજલબેનના ફ્રેન્ડ બહેનપણી છે ધારાબેન, એમના ઘેર આપણી ગાડી મૂકી દેવાની છે, પછી વેન ગાડીમાં આપણે બધા સાથે જ કેલગરી જવાના છીએ। કુલદીપભાઈ આ ગાડી લઈ લેશે, ટ્રક અહીંયા કહે છે એને, સ્ટ્રીટ અને મકાન નંબર એ ઉપરથી જ અહીંયા એડ્રેસ પાકું મળે છે। અને આપણે ધારાબેનના ઘરે આવી ગયા છીએ। આ સોસાયટી જે છે રો હાઉસ જેવું દેખાય છે
ત્યાં લગભગ ભારતીયો રહે છે ને ખાસ કરીને પંજાબી, અને ત્યાં ગુજરાતી પણ ઘણા લોકો રહે છે, અને ધારાબેન ત્યાં જ રહે છે. ત્યાં આપણે આ જે ટ્રક કહીએ છીએ એ ગાડી અહીંયા આપણે ફરવા જઈએ છીએ ત્યાં સુધી અહીંયા જ મૂકી રાખવાની છે. અને હવે આપણે હોટલ ટીમ હોર્ટન્સમાં આવ્યા છીએ. સવારે બધા ચા પાણી નાસ્તો કરવા માટે. જુઓ સવારનો માહોલ છે સરસ, અને અહીંયા આપણે નાસ્તો કરીશું. ચાના બદલે અહીંયા ચા જેવું જ એક પીણું છે ફ્રેન્ચ વેનીલા, એ લગભગ બધા પીવે છે, અને આપણે પણ અહીંયા ઘણીવાર ફ્રેન્ચ વેનીલા પીએ છીએ, અને કોઈ જગ્યાએ ચાની વ્યવસ્થા થાય તો ચા પીએ છીએ. અહીંયા રાજ અને કિંજલ છે, તો નાની દીકરીને લઈ અને એ પણ ટીમ હોર્ટન્સની જે શાખા છે ત્યાં આવે છે. જયમીનભાઈ અને એમના પત્ની રાજ અને કિંજલ એ ટીમ હોર્ટન્સની બ્રાન્ચ છે એડમન્ટનની, ત્યાં આવ્યા છે, અને ચા પાણી નાસ્તો હવે ઓર્ડર કરશે. અને બીજા બધા બાજુમાં બેઠા છે. જો અહીંયા જે કુદરતી પારંપરિક વનસ્પતિ છે એ દેખાય છે. આમ તો આ જંગલી વનસ્પતિ છે અને ઠેર ઠેર ઉગેલી દેખાય છે, પરંતુ અહીંયા ટીમ હોર્ટન્સની બહાર ફૂલ છોડ રાખ્યા છે, એની અંદર પણ ડેકોરેટિવ એને રાખવામાં આવ્યું છે. ટીમ હોર્ટન્સની અંદર ઘણા બધા લોકો અત્યારે ચા પાણી નાસ્તો કરી રહ્યા છે, એટલે આપણે અંદરનું શૂટિંગ કર્યું નથી. અને હવે આપણે વે ટુ કેલગરીના રસ્તે છીએ, અને રાજ ગાડી ચલાવી રહ્યા છે. મોટી વેન છે, અને બાજુમાં જયમીનભાઈ બેઠા છે. ગાડીઓની હારમાળા જુઓ તમે. સવારે થોડું ટ્રાફિક જેવું દેખાય છે, અને ધીરે ધીરે આપણી ગાડી કેલગરી તરફ જઈ રહી છે. ઘણું લાંબુ અંતર કાપવાનું છે, અને જુઓ આ રોડ રસ્તા હવા જે સરસ છે. અત્યારે જુઓ તમે વાતાવરણ બિલકુલ સાફ છે, આકાશ તમે જુઓ સ્વચ્છ સાફ દેખાય છે, અને આપણી વેનનો અંદરનો નજારો જુઓ, ખૂબ જ બ્રોડ જગ્યા છે અને આરામદાયક બેઠકો છે. અને હવે થોડું વરસાદી માહોલ છે ને વરસાદ પણ શરૂ થઈ ગયો છે, અને આપણે થોડાક કિલોમીટર કાપ્યા છે, અને ત્યાં વરસાદ વરસી રહ્યો છે. અહીંયા ક્યારેક વરસાદ પડે, ક્યારેક તાપ ખીલે, તાપ તડકો નીકળે, ક્યારેક ધુમ્મસ જેવું વાતાવરણ હોય, તો ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય. વાતાવરણ અહીંયા વારંવાર બદલાયા કરે છે. અને એ સિવાય આપણે થોડા કિલોમીટરે તમને વિવિધ વેધરનો નજારો અહીંયા જોવા મળે છે. અને આપણે યાદગાર થોડું શૂટિંગ કર્યું છે. ફૂલ સ્પીડે આપણી ગાડી જઈ રહી છે, કારણ કે અહીંયા એડમન્ટનથી કેલગરી થોડું લાંબુ અંતર છે. વરસાદ હજુ વરસી રહ્યો છે, અને બપોરે લગભગ 3:45નો સમય થયો છે, અને આપણે કેલગરી પહોંચી ગયા છે. કેલગરીના આકાશમાં જુઓ વિમાનની ઘરરાટી સંભળાઈ રહી છે, અને વિમાન ઉડી રહ્યું છે. અને આપણે હોટલ ગ્લેનમોર ઇન, આની અંદર 3 દિવસ આપણે રોકાવાનું છે. આ આપણી હોટલ છે, અને રાજ દ્વારા અને કિંજલબેન દ્વારા આ સરસ યાત્રા પ્રવાસનું સંપૂર્ણ આયોજન થયું છે. અને હોટલ એમણે પહેલેથી જ બુક કરાવી છે, સાથે જયમીનભાઈ પણ હોય છે, અને બંને દ્વારા આખા આ યાત્રા રૂટ તૈયાર કર્યો છે. અને બધું જ આયોજન એ કરે છે. કાઉન્ટર પર બધું પ્રાથમિક માહિતી બધી માટે રાજ અને કુલદીપભાઈ ઊભા હતા, અને કિંજલબેન અને બીજા પરિવારજનો અહીંયા બેઠા છે. હોટલનો નજારો આપ જોઈ રહ્યા છો. શાંત વાતાવરણ છે. લગભગ 4 વાગ્યા પછીનો સમય છે, અને આપણો રૂમ છે. કુલદીપભાઈ છે, અને બધા હવે ફ્રેશ થઈ જશે, થોડો આરામ કરવાનો છે. પછી સાંજના ભોજન માટે કેલગરીમાં જવાનું છે. જો અહીંયા સંપૂર્ણ સુવિધા છે. બહારનો નજારો, મુખ્ય રોડ ઉપર, હાઈવે રોડ ઉપર વાહનોની દોડધામ દેખાઈ રહી છે. અને વાતાવરણ તમે જુઓ
વાદળછાયું છે. અહીં હોટલની જ રેસ્ટોરન્ટ છે. સરસ ઝરણા વહેતા હોય એવો ખડખડાટવાળો અવાજ આવે છે અને એવું સરસ ડેકોરેશન છે. પરંતુ આપણે એ હોટલ અત્યારે બંધ છે એટલે આપણે બહાર જમવા નીકળ્યા છે. આજે ગાર્ડન કોર્ટ છે, ફૂડ કોર્ટ એ બંધ છે અત્યારે, એટલે આપણે કેલગરીમાં અન્ય કોઈ હોટલમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય એમાં જમવા જવાના છીએ. હોટલનો નજારો બતાવીએ છીએ અને બધા હવે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. ખૂબ જ સરસ મોટી હોટલ છે અને આપણે કેનેડા યાત્રાના દરરોજ વિડીયો બનાવીએ છીએ અને શેર કરીએ છીએ, જેથી કરીને આપ પણ કેનેડા કેવું છે એ જાણી શકો. અને લગભગ અત્યારે 5 વાગ્યા છે એટલે આપણે 4 વાગ્યા પછી બધા ફ્રેશ થઈ અને સાંજના ભોજન માટે આપણે બહાર નીકળ્યા છીએ. કારણ કે હોટલમાં જઈ અને ત્યાં પણ થોડી વાર શાંતિથી બેસવાનું હોય છે, ઓર્ડર આપવાનો હોય છે અને ફ્રેશ જમવાનું જ અહીંયા પીરસાય છે. આ આપણી હોટલ છે, દૂરનો નજારો છે અને આપણે હોટલ છોડી અને રેસ્ટોરન્ટમાં જમવા જઈ રહ્યા છીએ. સાંજનો નજારો છે ને સૂર્યપ્રકાશ પણ અત્યારે છે. અહીંની આ બસ છે અને સાંજે લગભગ 5:30 વાગે આપણે કેલગરીના એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ પર આવ્યા છીએ અને કેનેડાના કેલગરીના આ વિસ્તારનો નજારો તમને બતાવીએ છીએ. અહીંયા મોટા મોટા મોલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે. આપણે આ બ્રાર ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એમાં જમવા જવાનું છે અને એનો બાહ્ય નજારો બતાવીએ છીએ. અહીંયા ભારતીય, પંજાબી, શીખ પરિવાર અને અન્ય પંજાબી લોકોના રેસ્ટોરન્ટ ખૂબ જ હોય છે. જો બ્રા રેસ્ટોરન્ટ બહાર મીઠાઈને એનું કાઉન્ટર છે અને આ અંદર હોટલનો નજારો. અંદર તમને ભારતીયતા દેખાશે. જો રોશનીનો ઝળહળાટ છે અને ડલ પ્રકાશ છે, ડલ લાઇટ. અને અહીંયા બેસી અને બધા શાંતિથી જમવાનું છે. સામે કાઉન્ટર છે, ઓર્ડર ત્યાં આપવાનો હોય છે અને ઓર્ડર લઈ જાય છે, પરંતુ ત્યાં કંઈક જોઈએ અથવા વાત કરવાની હોય તો એ કાઉન્ટર છે એના માટે. અને જયમેનભાઈ ને અપૂર્વાજી અને કુલદીપ, કિંજલ બધા બેઠા છે. જો અહીંયા ભારતીય સંગીતનું તમને નજારો જોવા મળશે અને મ્યુઝિક પણ શાંત મ્યુઝિક અહીંયા વાગતું હોય છે, સ્પીકરમાં સંભળાતું હોય છે અને ખાસ કરીને પંજાબી ગીતો વધારે કર્ણપ્રિય ગીતો હોય છે. જો આ સરસ હોટલ છે અને હવે આપણે થોડી જમવાની જે લિજ્જત માણીશું. અને જુઓ સ્ટાર્ટર આવી ગયું છે એટલે પનીર ટિક્કા ને બધું
સ્ટાર્ટરમાં આવ્યું છે ને બીજી પણ વસ્તુઓ ખાણીપીણીની મંગાવી છે અને બધા વારાફરતી એનો ટેસ્ટ કરે છે. થોડી ઇફેક્ટ આપી છે અને કિંજલબેન આપણી બાજુમાં બેઠા છે અને નાની દીકરી બાજુમાં સુવડાવી છે અને એમના મમ્મી પણ સરસ તમે જુઓ જમી રહ્યા છે. પાછળ રાજ બેઠા છે અને જયમીનભાઈ અને અપૂર્વાજી એ પણ સરસ જમી રહ્યા છે. રાજના મમ્મી છે અને રાજ પણ જમી રહ્યા છે અને હવે બધાએ સ્ટાર્ટરને ન્યાય આપી દીધો છે અને હવે ભોજન કરવાનું છે. અને બધા જમી લીધું છે ને હવે આપણે રિટર્ન પરત પાછા હોટલ પર આવી ગયા છીએ. જો રાજ છે એ નાની દીકરીને લઈને આવી રહ્યા છે અને પાછળ કુલદીપભાઈ, જયમીનભાઈ, કિંજલબેન બધા આવી રહ્યા છે અને અહીંયા હવે રાત્રિ રોકાણ કરવાનું છે અને હવે બધા હોટલમાં જઈ અને રૂમોમાં થોડા ફ્રેશ થશે, બેસવાનું અને પછી અહીંયા લોન્ડ્રી છે ત્યાં કપડાં ધોવાના છે, પછી ડ્રાયરમાં નાખવાના છે અને જયમીનભાઈ અને અપૂર્વાજી છે એ જીમમાં જાય છે. પછી અહીંયા સ્વિમિંગ પુલ છે જેમાં ગરમ હુંફાળું પાણી હોય છે તો એમાં પણ પગ ઓરી અને આપણે બેસીએ તો થાક ઉતરી જાય એવી સરસ વ્યવસ્થા છે. અનેક લોકો ત્યાં રાત્રે સ્વિમિંગ પણ કરતા હોય છે એટલે આપણે એનું શૂટ નથી કરતા. અને હોટલનો તમે જુઓ શાંત પરંતુ ઝાકળમાળ નજારો તમે જોઈ રહ્યા છો. અને આપણે આ બધું શૂટિંગ કરીએ છીએ, શૂટિંગ કરવામાં આટલું બધું કવરેજ કરવામાં તકલીફ પડે પરંતુ આપણે યાદગીરી મેમોરી, કેનેડાની યાદો અને બીજું આ જે લોકેશન, આ બધા દ્રશ્યો એ આપ પણ જોઈ શકો એટલા માટે ખાસ મહેનત કરીએ છીએ. જો અહીંયા ઝરણાનો અવાજ આવતો હોય એવો પાણીનો અવાજ આવે છે, સરસ મધુર કુદરતી સંગીત હોય એવો અહીંયા અહીંનું રેસ્ટોરન્ટ છે પરંતુ અત્યારે બંધ છે તે. હવે આપણે રૂમ પર આવી ગયા છે અને થોડા ફ્રેશ થઈ અને ફરી પાછા અહીંયા નીચે જે સ્વિમિંગ પુલ છે એ તરફ જવાનું છે અને જીમ છે એ બાજુ ખાલી ચક્કર મારવા જવાનું છે. કુલદીપભાઈ પણ અત્યારે ફ્રેશ થઈ રહ્યા છે અને આ આપણા રૂમનો નજારો છે ને હવે આપણે એક ચક્કર મારવા ખાલી હોટલના અન્ય જે સુવિધાઓ છે એ જોવા જઈ રહ્યા છીએ. આ બેઠક વ્યવસ્થા છે તો થોડી વાર ત્યાં પણ બેસીશું આપણે. કુલદીપભાઈ બેઠા છે, મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા છે અને ખૂબ જ સરસ શાંત વાતાવરણ છે. રાત્રિના લગભગ 9 વાગ્યા પછીનો સમય છે અને કિંજલબેન અને એમના મમ્મી એ કપડાં વોશિંગ માટે મૂકીને આવ્યા છે અને કલાક પછી એ કપડાં ધોવાઈ જશે, પછી એને ડ્રાયરમાં નાખવાના છે એટલે લગભગ એ 15 મિનિટ બીજી થશે એટલે 1.25 કલાક સુધી અહીંયા બેસવાનું છે અને મોબાઈલ જોવાનું ને આપણે બધા વિડીયો એડ કર્યા, બધા એડિટ કર્યા અને થોડું મ્યુઝિક, સોંગ અને એવું બધું કર્યું એટલે આપણે સરસ ટાઈમ પસાર થઈ ગયો. અને કુલદીપભાઈના મમ્મીનું આ થોડું મેમોરિયલ શૂટ યાદગીરી માટે થોડું શૂટિંગ કરીએ છીએ અને અત્યારે ભારતમાં જે સગા સંબંધીઓ છે એમની સાથે વાત કરવાનો પણ સરસ સમય છે. તો મિત્રો આ ચલો કેલગરી એક વ્લોગ આપણે શેર કરીએ છીએ. એડમન્ટનથી આપણે કેલગરી આવે એનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.